व्हाट्सएप में गेम ओवर। ये क्या बात करता है यार। हाँ मित्रों, હું એ જ એપની વાત કરી રહ્યો છું જે મેડ ઇન ઇન્ડિયા આરટીઆઈ એપ. તમને લાગતું હશે આરટીઆઈ એપ શું છે? તે એમ નથી. આરટીઆઈ એપ એક એવું પ્લેટફોર્મ એટલે કે વોટ્સએપ કિલર તરીકે અત્યારે ખૂબ જાણીતું છે. આપણે એના અર્થની વાત કરીએ. ગુજરાતીમાં અર્થ થાય છે ગપસપ અને હિન્દીમાં અર્થ થાય છે ચેટ. હા મિત્રો, સેમ પ્લેટફોર્મ એક વોટ્સએપ જેવું જ છે, પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. વાત કરી લઈએ કે કઈ કંપની એને બનાવ્યું છે. પહેલાં જ તમને કીધું હતું કે મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં કે મેડ ઇન ઇન્ડિયા છે. એટલે હા, મેડ ઇન ઇન્ડિયાની જ કંપની એટલે આપણા ભારત દેશમાં ઝોહો કોર્પોરેશન એટલે કે ઝોહો સોફ્ટવેર છે, એણે જ આપણી આરટીઆઈ એપને લોન્ચ કરી છે. આરટીઆઈ એપ કોઈ નવી લોન્ચ થયેલી એપ નથી, એટલે કે પહેલાંથી લોન્ચ થઈ હતી, પણ હમણાં નાના મોટા ક્રિએટર્સે અને આપણી સરકારે એને ખૂબ પ્રચલિત કરી છે. એટલે કે હમણાં હાલમાં જ આ એપના પ્લે સ્ટોર પર 100x એટલે કે 1,00,000 યુઝર્સ ડાઉનલોડ કરી છે અને અત્યારે ખૂબ ચર્ચામાં છે, એટલે કે ટ્રેન્ડિંગમાં છે. વાત કરી લઈએ એના ખાસિયતની. ખાસિયતમાં પહેલાં જ જાણ્યું હતું કે મેડ ઇન ઇન્ડિયા છે, એટલે કે તમારા બધા જ ડેટા સુરક્ષિત રહેશે અને તમને બધું જ વોટ્સએપ જેવું જ ટ્રાય કરવા મળશે. વાત કરીએ એના ફીચર્સની, તો ફીચર્સની એમાં એક વસ્તુ એ પણ છે કે તમે એકી સાથે ટીવી પર લાઈવ ચેટ કરી શકશો. પછી ચેટ તમે એકી સાથે રોલ આઉટ કરી શકો છો. સેમ ફીચર વોટ્સએપમાં છે તેમજ આરટીઆઈ એપમાં છે. હા, વાત કરી લઈએ એને સુરક્ષાની, તો મેડ ઇન ઇન્ડિયા હોવાને કારણે બધા જ એના પ્લેટફોર્મ એટલે કે અપડેટ્સ સુરક્ષિત રહેશે અને તમારા ડેટા સુરક્ષિત રહેવાને કારણે બહાર ચોરી પણ નહીં થાય. જે અત્યારે વોટ્સએપમાં ફ્રોડ થઈ રહ્યા છે તે પણ હવે ફ્રોડ બંધ થઈ જશે. અને આ એપની એક ખાસિયત છે, તમે ડાયરેક્ટલી વાત એટલે કે એકસાથે 5 ફ્રેન્ડ સુધી તમે રોલ આઉટ, વિડીયો કોલ, ઓડિયો કોલ, ચેટ બધું જ કરી શકો છો. વાત કરી લઈએ કે હવે તમારે ડાઉનલોડ કઈ રીતે કરવી. વોટ્સએપ પર જાઓ અને વોટ્સએપ પરથી તમારે ત્યાંથી ડાઉનલોડ કરવાનું છે આરટીઆઈ, ARATTAI. બસ આટલું સર્ચ કરીને તમે પણ ડાઉનલોડ કરી શકો છો. મળીએ છીએ એક નવા વિડીયોમાં. અને હા મિત્રો, આજે છે દશેરા, એટલે બધાને હેપી દશેરા. તમે પણ બધાએ જેઠાલાલની જેમ ફાફડા જલેબી ખાધા જશે. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્તે.